હેલો યુટ્યુબ ફેમિલી, બધા મજામાં જઈશો. તો આજે અમારે છે 150 જણાનો ઓર્ડર. જો આપણે આ લોટ બાંધવાનું કરી દીધું છે ચાલુ. આ બાજુ પૂરીના ગોળિયા ચાલુ છે. જો આ પૂરીના ગોળિયા વળાય છે. આપણે મશીન ઉપર બેસી ગયા છીએ, મશીન કરી દીધું ચાલુ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો. આ છે આપણું મશીન. આવી રીતે છે આપણે આ લોટ બંધાય છે. આગળ લોટ બંધાઈ જશે એટલે એના ગોળિયા વળવાનું ચાલુ થઈ જશે. તો આ છે બધો મસાલો, બધું દળીને રાખ્યું છે. ને આ મારે આ જુઓ કટિંગ કરીને આગળ એને ફ્રાય કરવા પડશે. કેમ કે આપણે છે પંચકુટિયું શાક. પંચકુટિયું શાક એટલે આવું બધું નાખવું પડશે. લીલું લસણ હોય. જો તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો. હા, અમારા ભાઈ જવો બહાર સુલે આમ જો ભાત બનાવ્યો. ગામડાના ભાત બનાવ્યા, મસ્ત મજાના ભાત બનાવેલા છે. જવો છે ને, આ ગેસ નથી એટલે સુલે રાંધવું પડ્યું, લાકડા. અમારા ભાઈ ચોખા કાઢે છે. બસ ભાઈ, પાણી બહુ ન જાય. આ બસ એમ સાળીને કરી નાખ્યા છે. હવે આપણે જઈએ છીએ જોવા. આપણે વીએ છીએ અંદર. આપણે કાઢવા મળ્યા છીએ પૂરી. આગળ પૂરીના ગોળિયા થતા હતા, અત્યારે જો પૂરી નીકળી. મશીન માંથી પૂરી દબાઈ જાય. જો આવી રીતે દબાઈને આ ડીશમાં વી આવે ડાયરેક્ટ. જુઓ દેખાય તો છે જ તમને. વિડીયોમાં દેખાતો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરો. આવા તમને અવારનવાર વિડીયો જોવા મળશે. જો વિડીયો હાટો થઈને હું ક્યાં સેટ આવ્યો તમને આ મશીન બતાવવા હાટો થઈને હું કેટલો આગો જાઉં છું. જો આવ્યો ને એમ આવી રીતે આમાં પૂરી કાઢીએ છીએ મશીનમાં. શું આવશે? આવી ને એમ છે. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો, વધુમાં વધુ શેર કરો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાલો તો આપણે હવે આ ગોળિયા જાય બતાવી દીધું તમને. હવે આ છે બટાટા ભૂંગળાનો મસાલો. બટાટા બાફી એના કટકા કરી અને આવો તડકો મારી દેવાનો. આ છે આપણે પંજાબી શાક. પંજાબી શાક બની ગયું છે. અને આ પંચકુટિયું એટલે ગુજરાતી શાક. ગુજરાતી શાક છે. બાજુમાં દાળ પડી તો હાલો દાળ બતાવું. જો આ દાળ છે. જો આ દાળ મેં હલાવું છું. દેખાય ને તમને દાળ? ગુજરાતી દાળ બનાવેલી છે આપણે. આ શાક છે. હવે આ જે છે આપણે વડાનું છે. તો આપણે હાલો હું તમને બતાવું વડા કેવા લાગે કેવા નહીં, મને કોમેન્ટ કરજો જરી. આવી રીતે અમારે વડા વણવાનું ચાલુ થઈ ગયું. વણવા એટલે ગોળ કરવાનું એમ. જો આવી રીતે કરીએ છીએ અમે. અમારે આ એક ભાઈ છે, ભાઈનું નામ તો નથી બોલવું. એ ભાઈને તમને આગળ બતાવું. જો એ ભાઈ જો એ ભાઈએ કીધું તમે સાંભળ્યો ને, મજા આવી ગઈ. હવે અમારા ભાઈ તળે છે ભૂંગળા. કેમ કે બટાટા તો બની ગયા છે, હવે ભૂંગળા તળવા પડે ને એના. તો જો ભાઈએ નાખી દીધું તેલમાં. જોઈ જાઓ ભાઈ, ભૂંગળા બળી ન જાય. બસ કાઢ હવે કાઢ. એલા હલાવાય નહીં, કાઢી લેવાય ને. હા કાઢ ની ભાઈ, બળી જશે. હા બસ એમ કાઢે રાખ. આપણે ભૂંગળા કાઢીને ગાયો ગા ઓર્ડર માં દેવાના છે. અત્યારે બટાટા તો બની ગયા છે. આવી રીતે ભૂંગળાનું અમારે એવડું મોટું બાઉલ છે. ભૂંગળામાં કાઢી લઈએ. જો બળી ગયા ને તો આવડે ને કે પણ સમજે નહીં. જો તમને બટાટા ભૂંગળા ભાવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરો. આવી રીતે ભૂંગળા ભાઈ કાઢે જ છે અમારે. મજાના મસ્ત ભૂંગળા. જવા બીજો ઘાણ કાઢે હો. હે ને બહાર ભૂંગળા. આવી રીતે અમારે હોટલમાં જમવાનું બને છે. મસ્ત મજાનું બને છે. ફૂલ સેફટી વાળું. એક વાર જમવા આવો એટલે તમને મજા જ આવી જાય.
તો જો આવી રીતે ભૂંગળાનું બાઉલ ભરી દેશે ભાઈ. હવે આપણે તો રોટલીમાં વી આવ્યા છીએ ભાઈ. રોટલી કાઢવી પડે, પૂરી કાઢવી પડે. આ રોટલી આવે કબ નાના બહાર હો. આ ગોળીઓ લઈ માથા મૂકી જો વી આવ્યું એમ. અમારે જો આમાં બેહી ગયા છે. ભાઈ બેહી ગયા છે રોટલી શેકવા. જવો હા જો આજે મેં હેકે નથી, અમારા નવા ઉસ્તાદ ને આપી દીધી આજે મેં. કેમ કે હું રાજીનામું આપવાનું છે તો મારે એક કારીગર તૈયાર કરવાનો હતા. આ ભાઈને મેં તૈયાર કરું છું બાજુમાં બેઠો. એ ભાઈ આજે હેકે છે ભઠ્ઠી ઉપર. હું ખાલી રોટલી નાખું છું તાવામાં. કેમ કે મારે આ ભાઈને તૈયાર કરવાના હતા. તો હવે હું આવ્યો છું પૂરી હેકવા, પૂરી તળવા. કેમ કે મારે પૂરી તળવાનો ટાઈમ થઈ ગયો અને કસ્ટમર જમવા બેસી ગયા હતા પાર્ટી. હવે આપણે પૂરી કાઢીએ છીએ. એક હારે ઊંધી જ વાળી દો ડીશું. તો એક હારે જ ઊંધી વાળી દેવાય. કેમ કે આ પૂરી સોટે નહીં. એનું કારણ એ છે કે આમાં મશીનમાં દબાવેલી હોય ને એટલે જો ભાઈ ને કઉ છું બે તમ તારા વાંધો નહીં, બે અમારા મહેમાન આવ્યા હતા એટલે. તો જો આ વડા બનાવે છે અમારા કાકા વડા બનાવે છે. કેવા વડા લાગે જરાક મને કોમેન્ટમાં કરજો. વડા જેના કોઈને ભાવતા હોય શેર કરજો મારો વિડીયો. વધુમાં વધી શેર કરજો અને પૂરો વિડીયો જોઈજો. તમને મજા જ આવશે અમારા વિડીયોમાં. તો જો આવી રીતે વડા નાખવાના હોય. મજા આવી જાય વડા ખાવાની પણ મસ્ત ટેસ્ટ, સારો ટેસ્ટ આવે. જો આપડી પૂરી બહાર કાઢેલી પડીને આ જવો. તો હાલો હું તમને બહાર જઈને હું તમને બતાવું. ગરમીનો માહોલ છે તો અમારે છે ને આ પતરા છે, પતરાની ઉપર અમે ફુવારા ગોઠવી દીધા. આપણે ખેતરમાં કેમ માંડવીના પડામાં ફુવારા ગોઠવેલા હોય, મકાઈમાં કે ફુવારા ગોઠવેલા હોય ને એમાં અમે પતરા ઉપર ફુવારા ગોઠવી દીધા. કેમ કે કસ્ટમરને ગરમી ન થવી જોઈએ, ઠંડક લાગવું જોઈએ. આ ફુવારાના કારણે અમારે હોટલમાં છે ને ટાઢું વાતાવરણ રહી છે. જોઈ લો આ ભળ ઉનાળો છે. આ પાણી પડે એટલે વરસાદ નથી, ફુવારા ગોઠવેલા છે એમાં. જો એમ વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો. હવે આપણે ડીશના કાઉન્ટરે આવ્યા છે. અહીંથી ડીશું ચાલુ થાય તો આપણે પેલા આવશે ભૂંગળા. જો આ ભૂંગળાની બેંગ ભરી દીધી. આ બટેટાની ભાવનગરી બટેટા હો. આ નાના ભૂંગળા. શાખાનું ખાલી રાખ્યું. આ ખાની ખાલું કરી દીધું. હવે આમાં આવશે આપણી પૂરી. જોઈતે ને તમે આગળ તળતો થઈ. આમાં આવશે રોટલી. જો રોટલીને આવી રીતે પેક કરીને અમે મૂકી દઈએ છીએ. હવે આવશે આપણે વડા. આ વડા આપણે જોયા હતા ને એ વડા. હવે આવશે બાજુમાં એની ચટણી, ખાટી મીઠી ચટણી. એની બાજુમાં આવી ગયું છે આપણે પંજાબી. જો પનીર દેખાણું. પનીર દેખાણું હોય તો શેર કરો. આમાં આપણે આવી ગયો પાંચકુટિયું ગુજરાતી. તો આમાં આવી ગયો સલાડ. આમાં બીટ દેખાણું હોય ને એ શેર કરો. આમાં છે આપણો મઠ્ઠો, લિક્વિડ મઠ્ઠો. એક નંબર મઠ્ઠો બને. આ ખાનું ખાલી. આમાં છે આસાર, અથાણું. આ ખાનું ખાલી રાખ્યું આપણે. આમાં છે ભાત, ગુજરાતી ભાત. આમાં છે ગુજરાતી દાળ. હવે અહીંયા જઈએ આપણે છાશના કાઉન્ટરે. મસાલા છાશ. જુઓ આ બરફ છે અમારા ભાઈ, બરફ ભાંગે છે. ટાઢી બરફ હો, ઠંડી મજા આવે તો જ બકે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો.